રામાપીર રામદેવજી રામાપીર હિન્દુ અને મુસ્લિમ બંને સમુદાયમાં પૂજાતા લોકદેવતા છે. તેમને રામદેવજી મહારાજ તરીકે પણ ઓળખવામાં આવે છે. તેઓ ખાસ કરીને ગરીબો અને દલિતોના રક્ષક અને સમાનતાના પ્રતીક માનવામાં આવે છે. જન્મ અને જીવન. રામાપીરનો જન્મ રાજસ્થાનના રૂનીચા રામદેવરા ગામમાં થયો હતો. તેઓ રાજપૂત કુળમાં જન્મેલા હતા અને બાળપણથી જ ચમત્કારી શક્તિઓ દર્શાવતા હતા. તેમને સમાજમાં સમાનતા, ભક્તિ અને માનવતાનો સંદેશ આપ્યો. મુખ્ય ચમત્કારો. ગરીબોને મદદ કરવી અને રોગો દૂર કરવાના અનેક ચમત્કારો પ્રસિદ્ધ છે. 5 પીર મુસ્લિમ ફકીરોને પણ પોતાની શક્તિ બતાવી, જેના કારણે તેઓ હિન્દુ મુસ્લિમ એકતાના પ્રતીક બન્યા. કહેવામાં આવે છે કે તેઓ ઘોડા પર સવાર થઈ ભક્તોને દર્શન આપે છે. મંદિર અને યાત્રા. મુખ્ય મંદિર રામદેવરા ટેમ્પલ. દર વર્ષે ભાદરવા મહિનામાં મોટી મેળો ભરાય છે. લાખો ભક્તો પગપાળા યાત્રા કરીને દર્શન કરવા આવે છે. રામાપીરનું ભજન ગરબા સ્ટાઇલમાં. રામાપીર રે આવો મારો દ્વારે, ઘોડા પર સવાર રે, કરજો ઉધારે, રે રણુજાના રાજા, દયાના દરિયા, ભક્તોને બચાવો તમે જ મારો ત્રાતા, ઢોલ વાગે નગરો વાગે, ગુંજે તારો નામ, રામદેવ પીર રે, કરજો સૌનું કામ, જ્યોત જલાવી આરતી ઉતારી, રામાપીર રે, કૃપા તમારી ભારી. અંતમ પરંતા એસએમ પૂર્ણ ખાથા. રામાપીર રામદેવજી મહારાજ રાજસ્થાનના લોકદેવતા છે, જેમણે માનવતા, સમાનતા અને ભક્તિના મહાન સંદેશ આપ્યો. તેમની ખાથા ખૂબ જ પવિત્ર અને પ્રેરણાદાયક છે. જન્મ અને જીવન કથા. રામાપીરનો જન્મ રાજસ્થાનના રૂનીચા રામદેવરા ગામમાં થયો હતો. તેમના પિતાનું નામ અજમલજી અને માતાનું નામ મેનાદે હતું. ઘણા વર્ષો સુધી સંતાન ન હોવાથી તેઓએ ભગવાનની પ્રાર્થના કરી. કહેવામાં આવે છે કે કૃષ્ણ ભગવાનના આશીર્વાદથી રામદેવજીનો જન્મ થયો. બાળલીલા અને ચમત્કારો. બાળપણથી જે રામાપીર ચમત્કારી શક્તિઓ ધરાવતા હતા. ગરીબોને ખોરાક અને મદદ આપતા, બીમાર લોકોને સાજા કરતા, ભક્તોની પીડા દૂર કરતા. એકવાર ગામમાં અન્નની તંગી પડી ત્યારે રામાપીરે અનાજનો ચમત્કાર કરી બધાને ખવડાવ્યા. અંતમ પરંતા સમાનતાનો સંદેશ. રામાપીરે સમાજમાં ઊંચ નીચ, જાતિભેદ અને અંધશ્રદ્ધાનો વિરોધ કર્યો. તેમને દરેકને સમાન માન્યા. ગરીબ, દલિત અને અન્ય તમામ લોકોને સન્માન આપ્યું. અંતમ પરંતા 5 પીરની કથા. મક્કાથી 5 પીર રામાપીરની પરખ લેવા આવ્યા. રામાપીરે પોતાની શક્તિથી તેમને ચમત્કાર બતાવ્યા. દૂરથી જે ભોજન પીરસ્યું, તેમને પોતાના દેવત્વનો અનુભવ કરાવ્યો. આથી 5 પીરોએ તેમને રામસા પીર તરીકે સ્વીકાર્યા. આ ઘટના હિન્દુ મુસ્લિમ એકતાનું પ્રતીક બની. અંતમ પરંતા ઘોડા પર દર્શન. કહેવામાં આવે છે કે રામાપીર સફેદ ઘોડા પર સવાર થઈ ભક્તોને દર્શન આપે છે. આજ પણ ઘણા ભક્તો આ અનુભવ કરે છે એવી માન્યતા છે. અંતમ પરંતા મંદિર અને સમાધિ. રામાપીરે જીવંત સમાધિ લીધી હતી. તેમનું મુખ્ય સ્થળ છે રામદેવરા ટેમ્પલ. અહીં દર વર્ષે ભાદરવા મહિનામાં વિશાળ મેળો ભરાય છે, જ્યાં લાખો ભક્તો દર્શન કરવા આવે છે. અંતમ પરંતા ભક્તિ અને ઉપદેશ. રામાપીરના મુખ્ય ઉપદેશ: સચ્ચાઈ અને ભક્તિમાં વિશ્વાસ રાખો, ગરીબોની સેવા કરો, બધા માણસો સમાન છે, ભગવાન એક જ છે. અંતમ પરંતા કથાનો સાર. રામાપીરની કથા આપણને શીખવે છે કે માનવ સેવા એ જ સાચી ભક્તિ છે. ભેદભાવ છોડીને પ્રેમથી જીવવું જોઈએ.